અટાણે બે હાહુઓ બગર ભરે ભારે શિયાર આસર ધાવે ને બે પગું લાંબા કરે ને બેઠી જો આ ખાડો હબાવ ભર્યો હોય પણ અવારતા હર હર મહાદેવ હર અમે હજુ ફરે ને ઈશ્વરિયા ગામમાં થઈને નીકળે ઓલે ફરે આડે હાલો તો આપણે છે ને નાગ બાપા ઘડાઈ ગયા એક નાગ બાપો ઘડ્યો ઓલો સોરી હા માઈ આઈડિયો આપ્યો આઈ કલર જોયું કા હવે બે મીરા કોની દીકરી છે મીરા કોની દીકરી છે હા એ છે ને વટાણે દૂધ ધાણે પીવડાવીએ પીવરાવતી સીતારામ બધાયને 7:30 વાગે ગયા હટાણે હર હર મહાદેવ હર આસે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હું એકરા અમારા ઘરમાં બીજું કોઈ નેતરે તો બધાયના હાટાને હું એકરા કારણ કે માની ને બાપાની દવા પીવાની હોય ને એટલે એને રહેવાનો મેળ ન આવે ને છોકરાઓની તો કામ કંઈ એટલું બધું ટૂંકમાં બાયું નહીં ન હોય એને રહેવાનું કે કંઈ હું તો રા પહેલેથી આખો હરામણ મહિનો તો ન રહેવાય ભલું કરે શંકર બાપા પણ શિયાર સોમવાર શિયાર સોમવાર હું રા ને આજ છે ને મારે એક જ ભી ધોવાની હતી બીજી ભી નહોતી ધોવાની જો બે પગું લાંબા કરે શિયાર આસર ધાવે ને બે પગું લાંબા કરે ને બેઠી કાયમ એક જ પગ લાંબો કરે કારણ કે એક જ આસર ધાવે આ શિયાર આસર ધાવી બે પગો શિયાર આસર ધાવે ગઈ નથી બે પગું લાંબા કરીને બેઠી તોડાવી હતી જોરે ફાઈન્ડારી એટલે આજે એની માની દોવા પૂરતી નહોતી મારે પછી ખાણ મૂકી દીધું તો હું સવારે ઉઠીને તો આ પાડીએ ધાવે લીધું હે કારકની તોડાવીએ હે પછી હબા ધાવે ને બારોબાર નીકળી તા ઓલી ટીનોડી પાસે ઊભી હતી બારોબાર નીકળીને પછી ભી રણકી 6 વાગે હું ઉઠી તા એને ઊભી હતી હાવ નિરાયતી હતી પછી હલવાની તો હું અહીંયા નહોતી હબાવ થઈ ગઈ હતી એટલે આજે એને કામ કરી લીધું આખા દીનું એનું હબાવ જોકે ધાવે જ કાયમ પણ એક આસર ધાવે આજ આખું ધાવે દે અમારા ભાગ વાંધો નહીં એનો કારક દી આવે ને હાલો એવું તમારે નાસ્તો પાણી કરવા સોમવાર નથી ઘણા રહી છે કે તમારા હાટાનું ને આજ જવાનું છે ભાડેશ્વર મહાદેવ આપણે આ ઈશ્વરિયાની હિમમાં હે ને ભાડેશ્વર મહાદેવ મંદિર છે અમે લગભગ 2-3 વર્ષ થયા જઈએ તમે વિડીયો જોયો જ છે બહુ મસ્ત લોકેશન છે એક વારી ત્યાં પહેલે વારી ગયા ને તે દૂધ હાલે ને ગયા અમે આડે થઈ તો હાલો કામકાજ કરે ને એવરા થાય હું પછી જય ભાડેશ્વર મહાદેવ હર હર સીતારામ બધાને હર હર મહાદેવ નાસ્તો કરી લઈએ આપણે મેળ થાય નથી થાય કઈ ને કોઈ તારે તો રોટલી ખાવી કે વઘારવી કે હું તો રોટલી ખાવી તાર નથી ખાવું ને તારે તો એવું ભાઈ ઓલી રોટલી હાંજની પડી ઓલી કરી નાખી ફેંકે નાખી એટલે હાલી વઘારવાની કંઈ જરૂર ન હોય એક છે ને જોરદાર હરેવમાં ત્રાહું નીકળે હું આગળ જોતો હતો જે આ પવન વહેર્યો ને એનો જ વહેર્યો છે આ ધીમું હરેવનું કદાચ આવે પણ બહુ કંઈ ખાસ ને ભૂતોની બધી ત્રાહું નીકળે હું આખો હરેવનું આવે હા જોલા ઝાખા દેખાય હાલો તો હું હે ને મારું કામકાજ કરીને થઈ ગઈ કમ્પ્લીટ ને એવું જાય હર હર મહાદેવ હર હાલો અમે દર્શન કરીએ ને તમને દર્શન કરાવ્યું આજ છે નાગ પંચમી તો નાગ બાપા આપણે ઘડવાના હે બપોર પછી તો રસ્તામાં હે ને કાંક ગારો જડીએ ને તો લેતા આવ્યું અમારે ત્યાં રેતી વાળા રહી એટલે આણા તા નાગ બાપા ઘડાઈ ન અમે પૂગે ગયા ઈશ્વરની હિંમત આજે કરે ને આડો રસ્તો જઈને નથી આવ્યા ને કઈ ગામમાં થઈને આવવું પડે પરવામી આવ્યા હતા ને તો જો આમાં હે ને પાણી હબાવ ભરાતા નદીઓ ને ખાડા ખાબોચિયા ને અટાણે પાણીનો સાટો જોવા ને જો આ ખાડો હબાવ ભર્યો હોય પણ અવારતા ઢાક પડ્યા પણ આ એક મેં થેગોતી હરિયાળી દેખાય બધું લીલોતરી જો એટલે ફૂલી હે ને પરવા અમે ફોટા પાડતા હતા પાણી જાતું હતું ઉપીસ થી
દેવતા ક્યાં જાવ મને તો કઈ સમજાતું નહીં તમને હર હર મહાદેવ હર તપુ के गाँव में भाडेश्वर महादेव सोयाबी है सोयाबी बहुत मस्त है वधे वधे ने हाँ वधे ज गई હાલો મંદિરે પૂગે ગયા અમે નાઈ કલા દર્શન કરી લીધા બાકી જો આ રીતનું હે કંઈક પટાંગણ वाह ने करे આ અટાણે ઢાંકી દીધી કબૂતરના હિસાબે ઢાંકી હે નકર આ ખુલ્લી હતી पानी पानी પાણી હે તો ખરી આ ડંકી હે ડંકી અટાણે બંધ થઈ ગઈ પર્વત આવતી करो नी सु तो ने હા તો થંબનેલમાં ફોટો ઈ જ રાખ્યો હતો બહુ મસ્ત છે. हालो तो गाम में है ना शंकर बाबा नु मंदिर है ने એક ના જવાનું છે हर हर महादेव तो અમે આજુ પર હે ને ઈશ્વરિયા ગામમાં થઈને નીકળ્યા ઓલે પર આડે ધોડ નીકળ્યા હતા તો બે હરખું જ થાય કે જાજો ફેર ને જો આ હે ઈશ્વરિયાનો ગેટ આ કઈ નતું આ હો આ તો આ તો તો હવા બાર વાગે તા હોટલે ને અમે ભાગે આવ્યા કેટલા વાગે 11:30 હવા 11:30 જેવું થયું મારા રોટલા શાક બનાવેલી ત્યારે ભીંડાનું શાક બનાવ્યું અને ત્રણે હાટું મેં આવે ને આગળ બટેટા બાફવા મૂક્યા હતા બટેટા બફાઈ ગયા ને વઘારાઈ કરવા તો એ મળી લાગી ભૂખ તો હાલો ફરાર કરવા કેટલા 2-3 કિલો વગેરે કે હા હાલો માં ખાવું ને તો ખાઈ લઈએ પછી હું ત્યાં પાણી બાપુ આવે યસ બાપુ ઘડીક આરામ કરીએ ને હું પાણી ભરું ઓકે ઘરના ભીંડા લેપરા ભીંડા ના 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 સડે ને બે ને પાણી વાળતો આવ્યો પાણી પીતો 4 વાગેલા એ બાપા ગા મારે બરતુને આગળ છોડવાના હે સારવા ધોઈ નાખવા કઈ હા ઓટલાય ના તાર બાપે ધોવે નાખી તા નાખા પડે આટલા વિપારા નાખી નાગરા કરી દે કે પછી નાખી સની વિપારા કોલિયાન ઘરો વિપારા રવાયું કરે પછી કામ મૂકવા જવાના હોય પછી આપણે આ હનુમાન બાપા હા લોકો શંકરને મંદિર છે આપણે તો હનુમાન બાપાનું મંદિર છે નામ છે કે હાજી છે ને દોય ઇન્ડિયામાં નાખશે ઉગાય છે નાગ બાપા દોય તારે બોલ ને ફવારી છે ને દૂધ પીવડાવે પછી હનુમાન બાપે મૂકવા જવા હાલો નાગ પંચમીની બધાયને હાર્દિક શુભકામના હાલો અટાણે બપોરે એ બપોર પછી જ હોય ઘડવાના તો સવારમાંથી ઘડે ન મૂકી દે તો ભાગે જાય અટાણે ઘડે મૂકી દેવાય પછી અહીંથી ધૂપ દીવા અટાણે ધૂપ દીવો કરાય દૂધ પીવડાવાય પછી સવારે ધૂપ દીવો કરે એ મારી વાત કરી પછી હા પછી મૂકી આવે તો મળી છે ને બગર બહુ હપ્તે આવા તહેવાર આવે ને કારણ કે અમે છે ને હેરી પાડોમાં બધું હેરિયું થઈ ને રૂપારા નાગ બાપા કોઈને વહાણ હોય ને તો ટૂંકમાં હોય જ જો કે બધાની યાદ કોઈ એકાદીની યાદ ન હોય કોઈ ભૂલેગા હોય કોઈ હાજરમાં ન હોય તો એને ઘડે દેવાની એને હાઈજી ઘેર આવે ને ત્યારે એને ખબર પડે ઘેર એની ત્યાર નાગ બાપા ઘડે પીવડાવે ને ઘેર મૂકવા જાય ત્યારે એટલે સારું અહીં કે ઘડે દેતા મુકાત ફલાણું ઠીકણું કામ કરવા દઈ દે મને એને ખબર હોય બધા એને ભેરા બેહે ને હળે મળે ને વાર્તા કરે રૂપારી ને નાગ બાપા ઘડે ને ગણેશ સોચને બી બધી આખી હેરીની ફેર્યું છે આખી હેરીને નાગ બાપા ફેરા કરે ને નવરાવે પછી પ્રસાદી કરે છોકરાઓની દે ચોકલેટ બેસે વાર્તા
રોતી નહીં હો, રોતી નહીં. એ તો સમયનું હે ને બધું. પછી આ ગારો લઈ લીધો. આ છે ને ધૂળનો ઠેકલો પાછળ છે ને એની બપોરે હેઠા ઉતારતી ખોલાવે પણ આ ઓલો શીકણો ગારો નહીં અમિતા છે ને સવારમાંથી વ્યૂ જઈએ ત્રાવની પહેરે તો ગારો નાતા કેટલી કાયદેસર ગોટલા ઘડેલી છે. એટલે હા શીકણો લાગ જેવો એકદમ જીવા ગોટલા ઘડવા એવા થાય. ગોટલાની નાક બાબા એની આ તો વાત છે. એ છે ને ત્રાવની પહેરેથી ગોડે છે ઉપર ગારો કોઈ ઠાવ કો આવો સડ્યો તી કે નકા આવો વરે નથી આતા હાલો તો ગારો છે ને જરા કે ઢીલો થઈ ગયો વાંધો ને હારી નાના હુકાઈ જાય. આમાં છે ને કાકીરી હોય ને તે ફાટે જાય ઓલો નેકરો ગારો હોય ને તો પાછી ફાટે ના શીકણો ગારો છે કઈ જડ નથી હાલો અહીં શું કરી અહીં શું નહીં થાય એમાં. આપણે દુનિયાના ઘોડા ઘણી શીખવું. એક કામ કર તો બગારે હાલ નહીં એ ઘરે ને ભાગે. મારે નથી નાથી માદડીના ગારો લેવા છે અમિત રાવની બારી છે એની કાંઈ નથી માદડી એની ભવાની માનું મંદિર છે ને લોકો તા કારા બંધ વાહા નાહા અટાણે બે હાહુઓ બગર ભરે ભાવે. ભાઈ એવો તરફ ભરવું પડે ત્રાવની પાડી લેવા થતી ને હું છે ને પેલું માદડીનું કહેવાય મેળ ધરવાનું છે ને પછી ખાડા ભર્યા પછી ફર્યા બધું સચેલી ભેર્યું છે જાય પછી મુકવાય શંકર બાપે જાય કોઈ ભવાની મને મંદિરે જાય જો ઈ ગારાને નાક બાપો છે ને આઈ હોય ને તો આઈ કરે ને આઈ કર ને તો આપણે આજે અલગથી આ સોટાડવો પડે ને ગારો ઈ નો સોટાડવો પડે આ આખે આખું કરીને તો આ આખે આખો ગારો સાંજે સોટે જાય હા ઉતારી ને હાકી આપણો નાક બાપો ઘોડાતું જાય નો આવડતા હોય એને આવડે પણ આમાં નો આવડે હાલો વચમાં મસ્ત કામ બનાવ્યું. કુંડી ઊંધિયું બનાવ્યું, દૂધ નાખવાની. જો આ એક હરફ બનાવ્યો હજી નાગડી બનાવવાની છે. નાગ બાપો તો બનાવી લીધો. એ આ છે ને ફાટે જાય આમાં બનાવવામાં ગોળ ગોળ ને આઈ બનાવવામાં ટૂંકમાં નો મેળ આવે હાલો તો આપણે છે ને નાગ બાપા ઘડાઈ ગયા એક નાગ બાપો ઘડ્યો ઓલો સોરી ચાર નાગ બાપા ઘડ્યા પછી એક નાગ બાપો એક નાગડી પછી એક કુંડિયું એનું ઢાંકણું એનું ઢાંકણું ને રવાઈ કાં રવાઈ. અરે બે ફૂલવાળી છે એક ફૂલ ભાંગે પડ્યું. કેટલા આટા મારવાના? હાલો તો એ છે ને આપણે અબીલ ગલાલ ને કંકુ સાટે દઈએ આ છે ને સાઈટા પછી જ નાગ બાપાનો દેખાવ આવે ઉડે જાય હાથે. એવું મૂકી આવીએ ઘરમાં હાજી ભીંહ દોવે ને રૂપારું દૂધ પીવરાઈ દઉં બોલો નાગ બાપાની જય હર હર શંભુ શંકર શિવ શંકર બેરલ માથે હા એ દાણાનું એનું કામ કહેવાય ભંડાર ભર્યા રહી ને 5 વાગે ગયા હટાણે તો 5 વાગ્યાના સા પાણી પીએ નાખીએ ને પછી કંઈક કામ ધંધો ઉપાડીએ હંજવારીઓ ઠામ ને વાહિંદા ને ઢોરનું ને બાપો બધું સારે માં ખળવાટ વાગા ખળવાટ લઈને તો મોટલી લઈ આવીએ હજી એક ની નાની નાખવી છે ખળ છે ને ઓલું છે રોકડ છે ને તે આણી હોઈદરી ને તો બે નીણો નાખીએ ખાવકું ખળ હોય ને તો વરે વિસાડી ધરાઈ દે આ ધ્રોકડમાં તો કાં અડધું ખાઈ ને અડધું બગાડે હાલે સા પાણી બનાવી નાખીએ બાપાને દેતો હવે રામસા પછી કાંઈ વર્ગે જાય અમારે ખીલખોડીઓની દયા થાય હમણાં કંઈ ઘટે નહીં ને કંઈ રેવાય નથી દેતી એમાંય બાસકું તો દીઠું ને જ મૂકતીયું
તરત તોડે નાખે. જોતા બાધે હઈ એવી ઉપાસીઓ. એવા ગમાઈનું કંઈક કરવું છે, સિમેન્ટ લેવે ને વ્યવસ્થિત કરવાની છે. પણ એક નાખો છે ને ટાઈમ પર હરખો કરે ચાલે ને ભરતું ને જ બંધાતો વીમા રહે, આમાં કંઈ નક્કી ન રહે. એટલે ટાઈમ પર છે ને આ ખીલા બેગ લઈ થાવ કરી ધર બેદા ને તો હાલે. હા એવડે એવડે ન હાલે મારી અંદર જવા જોઈએ હબાવ. હા મારી આઈડી આપ્યો આઈ કલર જોયું કા હવે 2-3 બોલ નાખી દીધા અંદર એ હલે હે ને પછી તો આમાં સિમેન્ટ મારી દીધું એટલે હબાવ થઈ જાય. ઓજે કોઈ એકી હલતું એ હલે તે આ કામ પાડી ઉમરી નો બાંધતા હા હલે તો ખરી મારી દેવા આમાં બેમાં ખીલા તર દીધું ટેન્શન એ હલે એક આમાં કાલે આડ્યો માર્યો એમાં હે ને ખીલો ખોલ્યો તો મોટી ખીલા હરી જો અંદર જવા દીધી સિમેન્ટ પીવરાવ્યો તો કડું આ વેલ્ડિંગ કરાવી ગયું હતું કડું જ તોડ નાખ્યું. આ કાલે પાણો કાઢે ને કીક ભરાવે આ કીક બાંધે પછી પાછો પાણો ભરાવી દે. જો આ કેવું હતું એ સેમ ટુ સેમ બનાવ્યું હતું. આ ખીલા હરી લઈને ગયો ને આ વેલ્ડિંગ કરાવીને પછી ખીલા હરી અંદર નાખી દીધી. આ વેલ્ડિંગ જરાક નબળેલું રહી ગયું ને એમાં તૂટે ઈ તૂટે ગયો આ કાલે આ બંકી છે ને એ વખતે કાઢ્યો મારો આવી મીરા કેટલા મહિના પછી વર્ષો પછી મીરા હમણાં દેખાતી જ નથી કઈ. કઈ મેં આવા ખંજી ને મીરાની કોમેન્ટ હોય કે મીરા કોની દીકરી છે, મીરા કોની દીકરી છે. તો મારા કાકાના દીકરાની દીકરી છે મીરા. ઢાંકણું દીધું પણ એનું કામ તારે થોડું ખાલી લે ગાડી પાછી લઈને આવી તી ની લઈ જરા ઠપકા દે અને બીના ગોડી અરે હારી હા એ છે ને વટાણે દૂધ તાણે પીવરાવીએ પીવરાવી દે. હા જય નાથ બાપા જય શંકર ભગવાન જય નાથ બાપા એ છે ને વટાણે દૂધ પીવરાવ્યું હા ને હવાની છે ને હા દહીં ખવડાવવાનું છે પછી મૂકી આવવાનું છે પછી હનુમાન બાપે મૂકવા જવા હા તે દયા